12મા પાઠના. ઉભો રે મી 11મા પાઠના. તો એક જાદુઈ પત્રની વાર્તા એના એમસીક્યુ થી આજે આપણે શરૂઆત કરશું. એમસીક્યુ સોલ્વ કરાવી નાખ્યા હોય ભલે ફરી વાર પૂછી હા લઉં મી છું. ઓકે, એમસીક્યુ સોલ્વ કરાયા હતા. હા શું બોલી બેટા હમણાં જ હું? ફરીથી પૂછે છે. રોલ નંબર 4 બધા જ એમસીક્યુ નું વાંચન કર. સોરી, હું જે સવાલ બોલું એનો જવાબ આપશે મને. નંબર કેટલામો? 4 4. ઠીક. ફિલ્મ જોવા જવા માટે બંને મિત્રો પાસે શું નહોતું? સી પૈસા. બેનનો જવાબ સાચો છે. નહીં મિસ ખોટો છે. ટિકિટ મિસ હું બધા ટિકિટ. સવાલ બોલું. જવાબ બોલું બધા. હમ નહીં ટિકિટ. બેટા, તને કેમ જે હું તમને પૂછું ને એટલો જ જવાબ આપવાનો છે. હો સરસ. જો ભાઈ બેટા, પૈસા તો ઈ લોકો પાસે હતા, પણ રવિવારે સવારે જ્યારે એને ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું ને ત્યારે એ લોકો પાસે ટિકિટ નહોતી. એક જાદુઈ પત્રની વાર્તા પાઠના લેખક કોણ છે? રોલ નંબર 4. નિરંજનના કાકા. બેટા, મિસ કયો ઓપ્શન માંથી તારે જવાબ આપવાના છે એ તો તું જો. મિસે કયો સવાલ વાંચ્યો છે એના ઓપ્શન જો. હા હા. પછી બનશે કતાઈશ. એક જાદુઈ પત્રની વાર્તા પાઠના લેખક કોણ છે? બધી ગર્લ્સ જવાબ આપો ચાલો. ડી ડોક્ટર રતિલાલ બોરીસાગર. ડી સરસ. ડોક્ટર રતિલાલ બોરીસાગર. પત્ર કોણે લખ્યો હતો? નિરંજનના કાકાએ. નિરંજનના કાકાએ. એ સરસ. રવિવારે સવારે લેખકને ત્યાં કોણ આવ્યું હતું? નિરંજન. નિરંજન. નિરંજન આવ્યો હતો. બેટા, આ નિરંજન. વિકલ્પ છે. વિકલ્પના જવાબ કેમ નિરંજન જ અપાય? આવશે મિસ ખાલી. નિરંજનની અટક કઈ હતી? વેદ. વેદ. મેનેજર પત્રને વાંચી શક્યા નહીં, કારણ કે પત્ર ખરાબ પત્રમાં ખરાબ અક્ષરે લખાયેલું હતું. કોની સ્થિતિ કુરુક્ષેત્રમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી હતી? લેખકની. લેખકની. લેખકે સુવિખ્યાત કંપનીમાં કઈ પોસ્ટ માટે અરજી કરી હતી? ક્લાર્કની. ક્લાર્કની. જો ભાઈ, કોઈ જવાબ બીજો ખોટો બોલ્યું છે. એકાઉન્ટન્ટની જવાબ નથી આવતો, ક્લાર્કની. લેખક છે એણે ક્લાર્કની પોસ્ટ માટે અરજી કરી હતી. બંને મિત્રોને શેનો અફસોસ હતો? મિત્ર વેદ સાહેબ પાસે રહી ગયો એનો. સરસ. હવે રોલ નંબર 13. સાહેબ પાસે ગયો હતો એનો. હા બેટા, રોલ નંબર 13 હું જે સવાલનું વાંચન કરું એનો જવાબ આપશે. બાકીની ગર્લ્સે ચેક કરવાનું છે સાચો જવાબ છે કે ખોટો. વાંધો નહીં. નિરંજન લેખકને ક્યાં લઈ ગયો? નિરંજન લેખકને થિયેટર મેનેજરની કેબિનમાં લઈ ગયો. જોઈને જવાબ આપ્યો બેટા. નહીં મિસ. તો જો જોઈને જવાબ એક મિનિટ આ બેટા, તે જોઈને જવાબ નથી આવ્યો તો કેમ કઈ વાક્યમાં ન ના ની એવું કઈ આવ્યું નથી? ચાલો રોલ નંબર 73 આ જવાબ રિપીટ કરતો બેટા. નિરંજન લઈ ગયો. નિરંજન લેખકને મેનેજરની ઓફિસમાં લઈ ગયો. કેબિનમાં લઈ ગયો. જો બેન આવ્યું ને, મેનેજરની કેબિનમાં હા મિસ લઈ સોરી. ગયો. તો એ બધું ધ્યાન રાખો. તમે જો જોઈને વાંચન કરતા હોય તો જ આવી મિસ્ટેક થાય. બાકી આપણે મોઢે જવાબ બોલીએ તો આવી ભૂલો થાય નહીં. એ ધ્યાન રાખજો બેટા. નિરંજનના કાકાએ પ્રેમપત્રો શાના આધારે ઉકેલી આપ્યા હતા? રોલ નંબર 13. હા મિસ ઈ બોલવાનું જ મારે.
હા, નિરંજનના કાકાએ યાદશક્તિ અને કલ્પનાના આધારે પ્રેમપત્ર ઉકેલી આપ્યા હતા. બેનનો જવાબ સાચો છે. હા. હા. કોને ખોટો છે? તો બેટા સાચો જવાબ શું આવશે? બોલ તો. સાદ આવશે, હું મોઢે બોલી. એક મિનિટ, ઈ જે ખોટો કે છે એને નહીં આવડતો હોય ને બેટા, એટલે એને પૂછી લઈએ આપણે. મિસ હા સાચો છે. તો પછી મિસ રોલ મેં નંબર નથી બોલી. 13 વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે? વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્કશનનો હોદ્દો ધરાવે છે. ડિસ્ટ્રિક્ટ ગવર્નર શું આવશે બેટા? ડિસ્ટ્રિક્ટ ગવર્નર. ડિસ્ટ્રિક્ટ ગવર્નર. ડિસ્ટ્રિક્ટ ગવર્નર. હા, લખતા ન આવડે તો લખતાય શીખી લેજો હો, બધી ગર્લ્સને કહું લખતા તો છું. આવડે પણ બોલવામાં જરીક પ્રોબ્લેમ થાય. ઓકે, સાચો જવાબ છે બેટા, સરસ. નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું? નિરંજન અને તેના મિત્રએ રવિવારે સવારે ફિલ્મ જોવાનું નક્કી કર્યું હતું. જોવા જવાનું નક્કી કર્યું હતું. સરસ. હવે મિસ રોલ હું નંબર બોલું. કયો રોલ નંબર છે? રોલ નંબર લખાવી દે બેટા તારો. 51. ઓકે, તારો ટર્ન આવશે ને ત્યારે હું નંબર બોલીશ. હા. 73. હા મિસ. ફિલ્મ જોવા માટે મેનેજરે શી વ્યવસ્થા કરી? ફિલ્મ જોવા માટે મેનેજરે બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ખુરશી મુકાવી હતી. ચાલો, બેનનો જવાબ સાચો છે. આમ સાચો છે. ગુડ. નિરંજનના મિત્રને ક્યાં અને કઈ નોકરી મળી? નિરંજનના મિત્રને ક્લાર્કની નોકરી મળી હતી. બેનનો જવાબ સાચો છે. ખોટો. ખોટો તો નો કહેવાય, પણ અધૂરો કહેવાય. શું કહેવાય? અધૂરો. હા, થોડોક ખોટો અધૂરો છે. નથી. જે જવાબી બોલી એ સાચો તો છે જ, પરંતુ અધૂરો છે. ચાલો, કોણ પૂરો જવાબ આપશે મને? રોલ નંબર મિસ હું દઈ દઉં 19 આપશે. 51 નંબર. 19 નંબર આપશે. નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી મળી. હા, સરસ. ચાલો, 73 રિપીટ કરો બેટા. નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્કની નોકરી મળી હતી. હા, જો તને એમાં 2 વસ્તુ પૂછ્યું હતું ને, ક્યાં અને કઈ નોકરી, તો તું ક્યાંનો જવાબ તે નહોતો આપ્યો, બરાબર? એટલે ધ્યાન રાખજો બેટા. ઓકે. મેનેજર પાસેથી પત્ર લઈને નિરંજને તેમને શું કહ્યું? મેનેજર પાસેથી પત્ર લઈને નિરંજને કહ્યું કે વાંધો નહીં, હું મારા કાકાને હું કહી દઈશ. બેનનો જવાબ સાચો છે. થોડોક છેલ્લે અધૂરો. અરે વાહ, સરસ. કોણ પૂરો કરશે? રોલ નંબર બોલું. હા, બોલો. મેનેજર પાસેથી પત્ર લઈને નિરંજન તેમને કહ્યું, કઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. 73 રિપીટ કરો બેટા. હા મિસ. મેનેજર પાસેથી પત્ર લઈને નિરંજને કહ્યું કે વાંધો નહીં, હું મારા કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. નિરંજનને પત્રથી શું લાભ થયો? નિરંજનને પત્રથી ફિલ્મ જોવા મળ્યું. કેવી રીતે? મફતમાં, બરાબર? ઈ વર્ડ્સ ખાસ મૂકવો પડે. બોલ તો ફરી હા, વખત શેમાં જવાબ. આવશે? નિરંજનને પત્રથી લાભ મળ્યો કે મફતમાં ફિલ્મ જોવા મળી. વ્યવસ્થિત જવાબ કોણ ગોઠવશે? રોલ નંબર બોલું. હા. 13 બોલું. પત્રને કારણ મફતમાં ફિલ્મ જોવા મળી. સરસ. મોઢે જવાબ આપે છો ને, રોલ નંબર 9. હા. પત્ર જોઈને મેનેજરના મુખમાંથી કયો સનાતન પ્રશ્ન સરી પડ્યો? 73.
મિસ હવે બોલો 33. ના બેટા, હું રોલ નંબર વાઇઝ જ પૂછું છું. 73 જવાબ આપો મને. નિરંજન ને પત્ર જોઈને મેનેજરના મુખમાંથી કયો સનાતન પ્રશ્ન સરી પડ્યો? મેનેજરના પત્રથી લઈને મુખમાંથી આ શું છે? મિસ એવો અધૂરો છે. સનાતન. તું બોલું આ હા, સદુરો. પત્ર ચાલો. જોઈને મેનેજરના મુખમાંથી આ શું છે એવો સનાતન પ્રશ્ન સરી પડ્યો. સરસ. હવે 33 નંબર આપણને જવાબ આપશે. મિસ 33 હા, પછી હું આપું ને? હા, હું બધાના નંબર બોલીશ હો બેટા. પછી ચાલો, મારો વારો સમાનાર્થી શબ્દ. આપણે મોટા પ્રશ્નોત્તર બાકી રાખીએ છીએ. સમાનાર્થી શબ્દો બધાના જવાબ આપણને 33 નંબર આપશે. હા મિસ સવાલ ઠાવકાઈ, ગંભીરતા ને વિવેક. ઠાવકાઈ. ગંભીરતા વિવેક. મેળ, સગવડ સંજોગા. જોઈને નથી સંજોગ આવશે. બોલવાનું. હા મિસ હું મોઢે બોલીશ. તો સંજોગા નો થાય તો સંજોગ આવશે. જોઈને બોલે ને એની જ આવી ભૂલ થાય બેટા. સનાતન, મિસ 2 મિનિટ. કોણ કહેશે મને સનાતન નું વિરુદ્ધ સમાનાર્થી? મિસ ચાલો કોઈ કહું. હા, બોલી જાઓ બધા. કાયમી, શાશ્વતા અને કાયમી. જોઈને કોણ બોલ્યું પાછું તાઈમી વાળું ને શાશ્વતા વાળું? એને જોઈને જવાબ આપ્યો છે. આ જુવેરિયા. લે મિસ, હું તો મોઢે બોલી લે. હું શાશ્વત એવી અને મેં ભૂલ જ કરી. કાયમી જવાબ હા, સાચો છે. જાવેદ લાખાણીએ કરી છેલ્લા. ગભરામણ, બસ ગભરામણ. ભય, મૂંઝવણ. 33 નંબર ને જવાબ આપવાના છો. અમોઘ, મિસ અમોઘ. અચૂક સરસ. સફળ. ચાલ, હા. હવે રોલ નંબર 6 વિરુદ્ધાર્થી ના જવાબ આપશે. હા મિસ. મુશ્કેલ, સરળ, પ્રવૃત્ત, નિવૃત્ત, સ્મિત, રુદન, વ્યવસ્થા, અવ્યવસ્થા, વિવેક, શાંતિ. અશાંતિ, સરસ. રોલ નંબર 51 જવાબ આપશે. શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગ બેયના જવાબ તારે આપવાના છે. ઓકે. હા. કૌરવો પાંડવો વચ્ચે જ્યાં યુદ્ધ થયું હતું તે સ્થળ? કુરુક્ષેત્ર. મથાળી છાપેલા નામ સરનામા વાળો કાગળ? લેટર હેડ. સરસ. મોતિયા મરી જવાબ? હા. રૂઢિપ્રયોગ હેશ નો અર્થ આપો પેલા. અર્થ આપું. હેશ ગુમાવો, હિંમત હારી જવી. વાક્ય. જંગલમાં દૂરથી સિંહને આવતો જોઈને પ્રવાસીના મોતિયા મરી ગયા. સરસ. મોઢે અર્થ બોલ્યા કે જોઈને બોલ્યા? મોઢે. ઝંખવાણા પડી જવું? અર્થ. છોભીલા પડી જવું, ખાસી પાળા થઈ જવું. વાક્ય. જૂઠાણું ખુલ્લું પડી જતા ખુશાલ બધાની આગળ ઝૂકવા પડી ગયો. આ જોઈને બોલો છો બેટા. ઝંખવાણા પડી જવું એટલે તો છોભીલા પડી જવું તો બરાબર બોલે, પણ ખસિયાણા આવે, ખસીપાણા નહી. દરેક ગર્લ્સને સૂચના કે પ્લીઝ તમે પાકું કરેલું હોય ને એટલું મોઢે બોલો.
તમે જોઈને જે વાંચો છો ને એમાં જે મિસ્ટેક કરો એ મિસને ખબર પડી જાય છે. સ્તબ્ધ થઈ જવું. અર્થ મિસ આ બોલું જખવાણા પડી ગયાનું વાક્ય. નહીં, વાક્ય તો બરાબર બોલી જ છે, જોઈને બોલી સાચું જ છે. આશ્ચર્ય થઈ જવું. વાક્ય આશ્ચર્યચકિત થઈ જવું. આશ્ચર્યચકિત થઈ જવું. વાક્ય પોતાના દીકરાને જ ઘરમાંથી ચોરી કરતો જોઈને પિતાજીએ સંબંધ તોડી. જોયું? જોઈને મિસ હું વાંચતા હોય બોલું એવી આની જ હાલત મિસ આ થાય, બોલું. સ્તબ્ધ થઈ ગયા. ના. ચાલો મિસ રોલ બોલું, નંબર. મારો વારો નથી આવ્યો. કયો રોલ નંબર છે? 37. 37. તે નંબર લખાયો જ નથી બેટા. હું કહું ને ત્યારે બોલજે. હા, રોલ નંબર 9. આવે. વિશેષણ અને વિશેષ્ય શોધીને તારે મને કહેવાના છે. હા. હા. પહેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. ચાલો બેન, વિશેષણ કોને કહેવાશે આ વાક્યમાં? સનાતન આવશે અને વિશેષ્ય પ્રશ્ન આવશે. સરસ. હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં. 2 એક્સ્ટ્રા વિશેષણ આવશે અને વિશેષ્ય ચેર્સ આવશે. સરસ. ચાલો હવે આપણે આ પાઠના મોટા પ્રશ્નોત્તર અત્યારે બાકી રાખીએ છીએ અને 12મું કાવ્ય જે છે એનું આખું રિવિઝન કરી લઈએ છીએ. બરાબર? હા મિસ, હવે વાંધો નહીં. આખું 12મું કાવ્ય છે એમાં શું વાત કરવામાં આવી હતી મને ટૂંકમાં કોણ કહેશે? ચલો, રાવણનું મિથ્યાભિમાન કાવ્યની અંદર મિસ હું કહું. વાત કરવામાં આવી હતી. હા, કહો બેટા. મિસ આમાં છે ને એક રાવણ હોય છે, એ બહુ અભિમાની હોય છે. તો પછી એને સીતા હારે લગ્ન કરવાના હોય છે. તો એના જનક એમ કહે છે કે તારે એક મારી શરત માનવી પડશે. તો એની એક શરત હોય છે કે તું આ ધનુષ્ય ઉપાડીને દેખાડતી કે આ ધનુષ્ય તો મારા માટે શું કહેવાય, કે મેં તો પર્વતોને આમથી આમ ફેંકી દીધા છે. તો પછી છે ને એ ધનુષ્ય ઉપાડવા જાય ને તો એ આખો પરસેવાનો રેપઝેપ થઈ જાય અને પડી જાય ને એની માથે ધનુષ્ય પડી જાય. પછી બધાને ધમકી આપશે કે મારા ભાઈ અને મારો છોકરો તમને મારી નાખશે, મને અહીંથી કાઢો. પછી ત્યારે વરમાં પછી સીતાનો બીજો જે ઓલો હોય ને વર, ઈ એને કહે છે કે તું અમને વચન આપ કે તું આવો બીજી વાર નહીં કર. તો પછી એને વચન આપે છે ને પછી સીતાને વરમાળા પહેરાવે છે. ચાલો, બીજા કોણ કહેશે? રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં શેના વિશે વાત કરવામાં આવી છે? બેને કહ્યું એ બરાબર છે, પણ થોડું કહીએ ને કે આપણે એમાં ઉમેરો કરવાની, ઇવન આપણે એને સરખું કરવાની જરૂર છે. કોણ મને કહેશે બીજું? એનો અર્થ એ થયો કે કોઈને આ કાવ્ય યાદ નથી, હે ને? રાવણનું મિથ્યાભિમાન કાવ્યની અંદર શેના વિશે વાત કરવામાં આવી છે? કાવ્યમાં રાવણનું મિથ્યાભિમાન, સીતાના લગ્ન રાવણ સાથે થવાના હતા. તો તેના પિતાજી એક શરત રાખી હતી કે આ ધનુષ્ય શંકર ભગવાનનું છે, જે ઉપાડી શકે તે મારી દીકરી સીતા વરમાળા પહેરાવશે. તો રાવણ કહે મેં પર્વતો પણ આખી ધરતી હલાવી નાખી છે. આ ધનુષ મારી હાથું શું છે? રાવણ ધનુષ ઉપાડવા જાય છે ને તો ધનુષ
તેને ઉપર પડી જાય છે. પછી પછી રામ બધા સૈનિકને કહે છે, તેને હું ઓલા રાજાને કહે હું સીતાના સતુજ ખબર છે. સરસ ભાઈ, બેને અડધી વાત કરી પણ સારી કરી છે. બીજું કોઈ? તો રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં ભાઈ સીતા સ્વયંવર. જો રાવણની સાથે જ સીતાના લગ્ન થવાનું નક્કી નથી, પણ સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું છે કે જેને પણ સીતાજી સાથે લગ્ન કરવા હોય બધા જ રાજા મહારાજાઓ રાજકુંવરોને આમંત્રિત કરવામાં આવ્યા છે. અને જનક રાજા એ એક શરત મૂકી છે કે જે આ ધનુષ્યને ઉપાડશે એની સાથે મારી દીકરીના લગ્ન થશે. હવે રાવણ જે છે આ ધનુષ્ય ઉપાડવા માટે ઉભો થાય છે ત્યારે એ પોતાનું બળનું અભિમાન કરે છે. એ આખી વાત આ કાવ્યની અંદર કરવામાં આવી છે કે રાવણે કેટલા પર્વતો છે એને હલાવી નાખ્યા છે, કેટલા પર્વતોને એને દડાની જેમ ઉઠાવ્યા છે, બધા દેવતાઓને બધા ભગવાનને એ કેદ કરી શકે એટલો બળવાન હતો. તો એ કે છે કે આ ધનુષ મારા માટે કાંઈ વસ્તુ કહેવાય નહીં. ત્યારે રાવણ છે એ આ બધી વાતો કરી અને સીતાજીને તરફ જોઈ અને એ ધનુષ ઉપાડવા જાય છે ત્યારે સીતાજી છે એ ચિંતા થઈ છે કે ભાઈ જો રાવણ ધનુષ્ય ઉપાડી લેશે તો મારે એની સાથે લગ્ન કરવા પડશે. એટલે એ શંકર ભગવાનને પ્રાર્થના કરે છે કે તમે આ તમારું ધનુષ છે તો એવું કઈક કરો કે રાવણ થી આ ધનુષ ઉપડવું જોઈએ નહીં. ત્યારે ધનુષ્યમાં ઘણો બધો ભાર થઈ જાય છે કારણ કે ત્યાં સ્વયંવરમાં રામ છે, શ્રીરામ ઈ પણ બેઠા હોય છે. એટલે એ સીતાના મનની વાત જાણી જાય છે કે ભાઈ સીતાજીને ચિંતા થાય છે અને એની દ્રષ્ટિ જ્યારે ધનુષ ઉપર પાડે છે ત્યારે ગૌરવ થાય છે ને એ ધનુષ છે એ ખૂબ જ ભારી થઈ જાય છે. આ ભારે ધનુષ્ય રાવણ ખૂબ કોશિશ કરી અને ઉચકવાનો પ્રયત્ન કરે છે પણ એનાથી ઉચકાતું નથી. ત્યારે રાવણ છે એના એ મનમાં વિચાર આવે છે કે હું તો આટલો બધો બહાદુર છું, આટલા બધો કામ કરી શકું છું, ઘણા બધા બળવાળા, તો આ ધનુષ કેમ મારાથી ઉચકાતું નથી. કારણ કે એને પેલા ખૂબ પોતાના વખાણ કર્યા, વર્ક અત્યારે કરી નથી શકતો એટલે એને તો મનમાં ને મનમાં દુઃખ થાય છે. પછી રાવણ છે એ ખૂબ બળ કરી અને ધનુષ્યને ઉપાડે છે. ધનુષ્ય ઉપાડે માંડ માંડ તો પોતે આ નીચે પડી જાય છે ને એની ઉપર ધનુષ પડી જાય છે. ત્યારે રાવણ પૃથ્વી ઉપર પડ્યો ને તો ખૂબ મોટો અવાજ આવ્યો અને પછી રાવણ છે એ ધનુષ્યની નીચે દબાઈ જાય છે. ત્યારે એ રાજા જનકને અને બીજા બધા રાજાઓને કે છે કે મને અહીંયાથી જલ્દી બહાર કાઢો, કે જો મારો મૃત્યુ થઈ જશે તો મારો ભાઈ અને મારો દીકરો છે એ તમારા રાજ્યને નાશ કરી નાખશે. અને આવી બધું કહી ને રાજા જનકને કે છે કે મને ઝડપથી અહીંયાથી બહાર કાઢો, મને ખૂબ જ કે શરીરમાં દુખે છે બધું. આવી વાત કરી અને પછી રાજા જનક છે એ પહેલા તો કે છે કે ભાઈ આપણે રાવણને બહાર કાઢીએ પણ આ પરીક્ષામાં રાવણ છે એ સફળ થયો નથી. તો આમ સીતા સ્વયંવરની અંદર રાવણે જે અભિમાન કરેલું એ આ કાવ્યની અંદર વાત કરવામાં આવી હતી. હવે આખું કાવ્ય યાદ રહેશે ને ગર્લ્સ? બે ગર્લ્સે કહ્યું તું સરસ વાત કરી હતી, બાકીની ગર્લ્સે આપણને કાંઈ પણ આન્સર નહોતો આપ્યો. ચાલો હવે રોલ નંબર 4 આપણને MCQ સોલ્વ હા કરવાનો મિસ, છે. બધું આવી હતું મિસ, બધું યાદ રહેશે. હા, રોલ નંબર 4 મિસ પર રોલ નંબર લખી નાખો ને. બોલો. 37. હા, લખી નાખ્યો છો બેટા. મિસ હું બોલું? 4. રોલ નંબર 4. હા 4 રોલ નંબર બોલું છું ને.
એક મિનિટ, 4 નો વારો આવી ગયો છે, માઇક મ્યુટ કરી દે બેટા તારો. હા મિસ આવી ગયો તો એને કઈ જવાબ જ નહોતો દીધો, બધા ઊંધા ઊંધા એને દીધા હતા. હા 55 નંબર. 37 નંબર. હા મિસ બોલો. સીતા સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય કોનું હતું? મિસ બીજું ને. બેટા હું સવાલ વાંચું છું, બીજું ત્રીજું નહીં, તને નથી દેખાતું સ્ક્રીન ઉપર? સીતા સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય કોનું હતું? ત્રયંબક. જવાબ લ્યો. શું જવાબ આવશે? કોણ મને કહેશે? ખોટું મિસ, શિવનું, એ શિવનું. એને ઓપ્શન પણ દેખાતા નથી કે કયા ઓપ્શન માંથી જવાબ આપવાનો છે. સ્વયંવર કોનો હતો? બોલો બેટા. 37. લેફ્ટ થઈ ગયા બેન? નહીં મિસ એને માઇક મ્યુટ કરી માઇક દીધું ઓન છે. નથી કરતી. ચાલો બાકીના જવાબ આપો સમૂહમાં. એ હા વાંધો નહીં મિસ. બોલો. મિસ મારો વારો કયો નથી આવ્યો. કયો નંબર છે? 25. ઓકે. શિવ પાર્વતીની સ્તુતિ કરતા સીતાએ શિવને કેવા કહ્યા છે? સંકટ હરણ. સંકટહરણ. સંકટ હરણ. સ્વયંવર કોનો હતો? સીતાનો. સીતાનો. સીતાના સ્વયંવરમાં મૂકેલ ધનુષ્યનું નામ શું હતું? ત્રયંબક. ત્રયંબક. રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં આખરે રાવણ દબાયો. દબાયો. સીતા કોને વરમાળા પહેરાવવાની હતી? શ્રી રામને. શ્રીરામને. શ્રીરામને. રાવણના ભાઈનું નામ શું હતું? કૈલાસ. કુંભકર્ણ. કૈલાસ. બેટા રાવણના ભાઈનું નામ કુંભકર્ણ. શું હતું? કુંભકર્ણ. 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 જી કુંભકર્ણ. રાવણે કયા પર્વતને હલાવી નાખ્યો હતો? કૈલાસ. 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 રાવણ કયા દેશનો રાજા હતો? લંકાનો. 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 રોલ નંબર 25. એક વાક્યના જવાબ આપજો. હા મિસ. સીતાને શી ચિંતા થઈ? રાવણને ધનુષ્ય ઉંચકવા માટે આવતો જોઈને સીતાને ચિંતા થઈ કે જો રાવણ ધનુષ્ય ઉંચકાવી નાખશે તો તેની આબરૂ જશે અને સીતાએ તેને વરમાળા પહેરાવવી પડશે. સાચો છે જવાબ? હા મિસ. સરસ. મોઢે બોલ્યા કે જોઈને બોલ્યા બેન? મિસ અડધું જોઈને બોલી પેલાનું. મોઢે બોલવાનું છે હો. મને ગમ્યું તે સાચું કીધું ને એ કે મિસ હું જોઈને બોલી છું. એક્સેપ્ટ કર્યું એ ખૂબ સારી વાત છે, પણ બેટા બને ત્યાં સુધી મોઢે જવાબ આપજો. ખોટો પડશે ને તો મને ગમશે, પણ મોઢે આપજો, કેમ કે તું પાકું કરી શકીશ ને, તો એટલા માટે. અભિમાની રાવણે રાજા જનકને શું પૂછ્યું? કાવ્ય યાદ કરો કે શું પૂછ્યું તું અભિમાની રાવણે રાજા જનકને? રાવણને પૂછ્યું હતું કે તું હાર માનો છો? નહીં નહીં, અભિમાન કરીને બોલ્યો રાવણ રાજ, તે શું કર્યું છે મિસ આ બોલું? હે મુજને આજ. હા બોલો. અભિમાની રાવણ રાજા જનકને પૂછ્યું એમ એણે સીતાની પ્રતીક્ષા લીધી. જોયું, આ જોઈને જવાબ બોલવા વાળા. મિસ થોડોક જોઈને બોલી, થોડોક મોઢે બોલી. બેટા મોઢે જવાબ આવડતો ને એને જ કેવું હું બોલું એ. ચલો, અભિમાની રાવણે રાજા જનકને શું પૂછ્યું? મેં શું બોલું?
હા. અભિમાની રાવણ એ રાજા જનકને પૂછ્યું, સીતાના સંયમ પર વર માટે શી પ્રતિજ્ઞા લીધી છે? જોઈને સાચું બોલ્યા. રાવણ પોતાના હોઠ દાંત વડે શા માટે પીસે છે? રાવણ છે એ શા માટે પોતાના હોઠ એના દાંત વડે પીસવા લાગે છે? તેના મોંમાંથી લોહી નીકળે છે. નહીં, તો એને પીસ્યા પછી મોંમાંથી લોહી નીકળ્યું ને. પહેલા આપણને ખૂબ ગુસ્સો આવે એવું થાય ત્યારે આપણે એવી એક્ટિવિટી કરીએ છીએ, ભાઈ એવું કરીએ કે ભાઈ આપણા દાંત વડે આપણા હોઠ છે એ આપણે પીસવા લાગી. તો અહીંયા રાવણ છે એને શા માટે ગુસ્સો આવ્યો હોય છે યાદ કરો તો? તે ધનુષ ઉપાડવા. એને ધનુષ ઉચકવાનો પ્રયત્ન કર્યો પણ ધનુષ એનાથી સહેજ પણ ખસ્યું નહીં, એટલે તેને ગુસ્સો આવ્યો. હા, અને તેથી ગુસ્સો આવ્યો ત્યારે એના મનમાં શું વિચાર આવ્યો હતો? હું આ ધનુષ ઉપાડી લઈશ. એને સંતાપ થાય છે કે ધનુષ્ય કેમ મારાથી ઉચકાતું નથી. તેથી તે પોતાના દાંત વડે હોઠ દાંત વડે પીસવા લાગ્યો. પીસે છે. સરસ. જનક રાજા એ રાવણને ત્રયંબક ધનુષ દેખાડીને શું કહ્યું? જનક રાજા એ રાવણને ત્રયંબક ધનુષ્ય દેખાડીને શું કહ્યું? જનક રાજાએ શંકર ભગવાનનું ધનુષ દેખાડીને કહ્યું કે જો આ ધનુષ ઉપાડી લેશે તે મારી સીતા તેને મારી દીકરી મીઠું બોલું સીતા મોટે. વરમાળા પહેરાવશે. હા, બોલતો બેટા તું. જનક રાજાએ રાવણને ત્રયંબક દેખાડીને કહ્યું કે તું આ ત્રયંબકને ચાપ ચડાવીશ તો તને સીતા વરમાળા પહેરાવશે. સરસ. ભાઈ જે આ ધનુષ્યને ચાપ ચઢાવશે તેને, બરાબર? તું નહોતું કીધું, શું કીધું તું? જે આ ધનુષ્યને ચાપ ચઢાવશે તેને સીતા વરમાળા પહેરાવશે. હા એટલે મીસુ મોઢે બોલ્યા તો. હા બેટા, મેં શું કીધું? તમે મોઢે બોલશો એ જ મને ગમશે, મેં એમ જ કીધું. બરાબર. હા જવાબ ઘણો સાચો છે, કારણ કે જો તમે જોઈને બોલશો ને તો એ હેબિટ પડી જશે. અને કાલે તો પેપર છે, પાકું તો થશે જ નહીં. તો રાવણ દડાની જેમ કોને ગોળ ફેરવતો હતો? મંદરા પર્વતોને. મંદરાચળ પર્વત. હા, બોલો બેટા. રાવણ દડાની જેમ મેરુ અને મંદરાચળ પર્વતને ગોળ ફેરવતો હતો. સરસ. મોઢે બોલ્યા ને. હા મિસ. ધનુષ્ય નીચે દબાયેલો રાવણ જનકને કોનો ડર બતાવે છે? ધનુષ ઉપર દબાયેલો રાવણ નીચે નીચે. પોતાનો દીકરો કરુણ અને તેનો ભાઈ ઇન્દ્રવતી નો ડર બતાવે છે. આ કેમ બે ઊંધું સીધું કરી નાખ્યું બેટા? મીઠું બોલું. હા, બોલો. ધનુષ્ય નીચે દબાયેલો રાવણ તેને ધમકાવે છે કે કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને મારા રાક્ષસો તમને મારી નાખશે. એવું કાક. હા, કોનો કોનો ડર બતાવે છે? તો કે ભાઈ કુંભકર્ણ એનો ભાઈ હતો ને ઇન્દ્રજીત એનો દીકરો હતો, બરાબર? એટલે જો આપણે એ લખીએ ને તો વ્યવસ્થિત સાચું લખવાનું. હા મિસ. કુંભકર્ણ, ઇન્દ્રજીત અને રાક્ષસોનો ડર બતાવે છે. ધનુષ્યની નીચે દબાયેલો રાવણ જનકને કુંભકર્ણ, ઇન્દ્રજીત તેમજ રાક્ષસોનો ડર બતાવે છે. રાવણનું મિથ્યાભિમાન કાવ્યના કવિનું નામ લખો. હા, બોલો. રાવણનું મિથ્યા અભિમાન કાવ્યના કવિનું નામ ગિરધર છે. મીઠું બોલું. ના,
રાવણ શાથી ઝંખવાણો પડી ગયો? રાવણ છે એ શાથી ઝંખવાણો પડી ગયો ભાઈ? રાવણે તેના વિષ હાથેથી ધનુષ્ય ઉંચકવાનું બળ કર્યું હોય તેથી ધનુષ્ય ન ઉંચકાણું તેથી તે ઝંખવાણો પડી ગયો. સરસ. જો ગર્લ્સ, આપણે લેક્ચર પૂર્ણ થવાનો સમય થઈ ગયો છે. હવે આવા પાઠનું વ્યાકરણ જે બાકી છે એ તમે જાતે વાંચી યાદ કરી લેજો. ખાલી જગ્યા, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ, વિશેષણ, વિશેષ્ય, બરાબર, આ બધી જ વસ્તુ છે એ તમે વાંચી અને ખાસ યાદ કરી લેજો, જેથી કરીને પેપરમાં કાંઈ પણ પૂછાય તમને આવડી શકે. બરાબર. બીજી વાત કે હોમવર્કમાં તમારે લોકોએ બધું પાકું જ કરવાનું છે. કાંઈ વસ્તુ હું તમને લખવા બાબતે આપતી નથી. આવતીકાલે પેપર છે એટલે એડવાન્સમાં બેસ્ટ ઓફ લક, કારણ કે આવતીકાલે આપણે મળીશું નહીં એટલા માટે. પેપર દરેકે કમ્પલસરી આપી દેવો સમયસર. આપણને 8 થી 12 નો સમય આપ્યો હોય તો એવું નહીં કરવાનું કે 11:30 આપણે પેપર દેવા બેસીએ. બને એટલો વહેલો પેપર લખી અને સબમિટ કરી દેવાનો છે, બરાબર. અને બીજી વાત કે તમને જે ઓપ્શનમાં આપ્યું હોય એ પણ તમને આવડતું હોય તો લખી નાખવાનું છે. ચાલો, આજના લેક્ચર બાબતે કોઈને કઈ પ્રશ્ન છે? નહીં મિસ. Yes, ઓકે. bye.